નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે કેન્દ્ર લંબાઈ, લેન્સોના સંયોજનના કેન્દ્ર લંબાઈ, એ સિવાય મેઘધનુષ્યની રચના, પ્રકીર્ણન દરેક વિશે આપણે ચર્ચા કરેલી છે. ત્યારબાદ હવે આપણે નવો ટોપિક શરૂ થાય છે, પ્રકાશીય ઉપકરણો. આપણા ચેપ્ટરનું નામ જ કંઈ કેવું છે, કિરણ પ્રકાશશાસ્ત્ર અને પ્રકાશીય ઉપકરણ. તો હવે આ પ્રકાશીય ઉપકરણમાં આપણે વિગતવારે દરેક વિશે ચર્ચા કરવાની છે. ભાઈ આ દરેક પ્રકાશીય ઉપકરણ છે, જેમ કે ટેલિસ્કોપ છે, માઇક્રોસ્કોપ છે, સંયુક્ત માઇક્રોસ્કોપ છે, કેલિડોસ્કોપ છે, પેરિસ્કોપ છે. તો આ દરેક ઉપકરણોમાં પ્રકાશનો ઉપયોગ કઈ રીતે થાય છે, એ આપણને કઈ રીતે ઉપયોગી બને, એ દરેક વિશે આપણે એક પછી એક ચર્ચા કરીશું. તો એમાં સૌપ્રથમ છે સાદું માઇક્રોસ્કોપ. બીજું એક ખાસ એમસીક્યુ તરીકે આપણે યાદ રાખશું, એમસીક્યુ તરીકે ભાઈ કુદરતમાં સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ હોય કુદરતની અંદર, કૃત્રિમ નહીં. આપણે જેટલી વાત કરવાની બધા કૃત્રિમ છે. ફોર એક્ઝામ્પલ ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપ, આ બધા કૃત્રિમ છે. કુદરતમાં સૌથી શ્રેષ્ઠ પ્રકાશીય ઉપકરણ હોય તો એ ઉપકરણ છે માનવ આંખ. ખાસ યાદ રાખશું, ઘણી વખત એમસીક્યુમાં પૂછાતું માનવ આંખ. બરાબર છે. ચાલો હવે આપણે વાત કરી છે સાદા માઇક્રોસ્કોપની. તો સાદું માઇક્રોસ્કોપ એટલે શું? તો સાદું માઇક્રોસ્કોપ એટલે એને એમ કહી શકાય કે નાની કેન્દ્ર લંબાઈ ધરાવતો બહિર્ગોળ લેન્સ. જેની કેન્દ્ર લંબાઈ નાની હોય એવો બહિર્ગોળ લેન્સ હોય તો એને આપણે સાદું માઇક્રોસ્કોપ કહી શકીએ. બીજું એ કે સાદું માઇક્રોસ્કોપ ક્યારે કહેવાય, એટલે કે બહિર્ગોળ લેન્સને આપણે ક્યારે સાદું માઇક્રોસ્કોપ બોલી શકીએ? તો એના માટે ખાસ જ્યારે વસ્તુને એફ ઉપર એટલે કે મુખ્ય કેન્દ્ર પર અથવા એફ અને ઓ ની વચ્ચે રાખવામાં આવે, ઓ એટલે ઓપ્ટિકલ કેન્દ્ર, આની વચ્ચે રાખવામાં આવે ત્યારે બહિર્ગોળ લેન્સને આપણે સાદું માઇક્રોસ્કોપ ગણી શકીએ. એનો અર્થ જ એવો થાય કે સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુને કઈ જગ્યાએ મૂકવામાં આવે, કાં તો એફ ઉપર મૂકવામાં આવે, કાં તો એફ અને ઓ ની વચ્ચે, એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે રાખવામાં આવે. ઘણી વખત આ એમસીક્યુ પૂછાતો હોય કે સાદા માઇક્રોસ્કોપમાં વસ્તુનું સ્થાન ખાલી જગ્યા છે એફ ઉપર હોય અથવા એફ એટલે કે કેન્દ્ર લંબાઈ કરતાં ઓછા અંતરે હોય. આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. બીજી એક બાબત, નજીક બિંદુની વ્યાખ્યા આવે છે. નજીક બિંદુ કોને કહેવાય? બરાબર સમજજો. નજીક બિંદુ એટલે ઓછામાં ઓછા અંતરે, ઓછામાં ઓછું એવું અંતર કે જે અંતરે વસ્તુને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય. આરામદાયક રીતે જોઈ શકાય તો તેવા અંતરને આપણે કહીશું નજીક બિંદુ. ઓછામાં ઓછું એવું અંતર, બને એટલું ઓછામાં ઓછું અંતર કે જે અંતરે વસ્તુ તમે સ્પષ્ટ અને આરામદાયક, આરામદાયકનો અર્થ થાય આપણી આંખને જરા પણ શ્રમ પહોંચવો ન જોઈએ, એટલે કે નાની મોટી નથી કરવાની, આમ એકદમ નોર્મલી રીતે આપણે જોઈ શકતા હોવા જોઈએ અને સ્પષ્ટ પણ દેખાતી હોવી જોઈએ. એવું જે ઓછામાં ઓછું અંતર છે એને કહેવાય નજીક બિંદુ. અને ખાસ યાદ રાખશું, સામાન્ય માણસ હોય તો સામાન્ય માણસ માટે નજીક બિંદુ, અને નજીક બિંદુને આપણે કેપિટલ ડી વડે દર્શાવશું. કેપિટલ ડી એટલે એક અંતર જ છે, અંતર છે ઓછામાં ઓછું એવું અંતર, બરાબર. એને આપણે કેપિટલ ડી વડે, અને એ 25 સેન્ટીમીટર હોય. ખાસ યાદ રાખજો 25 સેન્ટીમીટર, બરાબર. એવી જ રીતે એક દૂરબિંદુ છે જે તમારે જીનીટ એમસીક્યુ માટે યાદ રાખવાનું. દૂરબિંદુ જે આ તમારે થિયરીમાં યાદ નથી રાખવાનું. દૂરબિંદુ એટલે જો આમાં ખબર જ પડી જાય. નજીક બિંદુ એટલે ઓછામાં ઓછું નજીકનું. દૂરબિંદુ એટલે વધુમાં વધુ કેટલું અંતર કે જે અંતરે વસ્તુ સ્પષ્ટ અને આરામદાયક જોઈ શકાય. તો દૂરબિંદુ માટે
એ અંતર છે 100 સેન્ટીમીટર. કોઈ સામાન્ય માણસ હોય તો એના માટે દૂર બિંદુ કેટલું હોય? 100 સેન્ટીમીટર એટલે 1 મીટર. ખાસ યાદ રાખશું. આટલી વસ્તુ ક્લિયર થઈ જાય. નજીક બિંદુ એટલે ઓછામાં ઓછું એવું અંતર કે જે અંતરે વસ્તુને આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકાય. ક્લિયર? ચાલો ત્યાર પછી હવે આપણે થોડો થિયરી તરફ આગળ વધી. બીજી એક બાબત, આનો અર્થ એવો થાય કે 25 સેમી અંતરે વસ્તુ હોય તો તમે આરામદાયક અને સ્પષ્ટ રીતે જોઈ શકો. એના કરતાં ઓછું હોય તો નહીં, કારણ કે ઓછામાં ઓછું જેવું અંતર કીધું, મતલબ એનાથી વધારે અંતરે તમે આરામદાયક અને સ્પષ્ટ તો જોઈ જ શકો. પણ પ્રાયોગિક ધોરણે એવું સાબિત થયું કે વસ્તુ નજીક બિંદુ અંતરે હોય તો એ વસ્તુને જોવામાં આંખને થોડોક શ્રમ કરવો પડે. થોડોક શ્રમ તો કરવો જ પડે, થોડીક આંખને નાની મોટી કરવી પડે. પણ જો એ વસ્તુ કે એ વસ્તુનું પ્રતિબિંબ અનંત અંતરે હોય, મતલબ નજીક બિંદુ કરતાં વધુ અંતરે, ખૂબ વધારે અંતરે, તો એમાં આંખને બહુ શ્રમ કરવો પડતો નથી. એટલે જે અનંત અંતર છે, અનંત અંતર પ્રતિબિંબ મળે વસ્તુનું કે વસ્તુ અનંત અંતરે હોય, તો એમાં આ આંખને સ્પષ્ટ અને આરામદાયક રીતે જોઈ શકાય એ માટે કોઈ શ્રમ કરવો પડતો નથી. એટલે સૌથી શ્રેષ્ઠ અંતર કયું માનવામાં આવે આરામદાયક અને સ્પષ્ટ જોવા માટે? ખાસ યાદ રાખશું, પ્રાયોગિક ધોરણે એવું સાબિત થયું કે ભાઈ વસ્તુ કે એના પ્રતિબિંબને સ્પષ્ટ અને આરામદાયક જોઈ શકાય એ માટેનું સૌથી શ્રેષ્ઠ અંતર કયું? નજીક બિંદુ કે અનંત અંતર? તો અનંત અંતર યાદ રાખશું. બરાબર છે? ખરેખર નજીક બિંદુ અંતરે સ્પષ્ટ જોઈ શકાય, આરામદાયક અને સ્પષ્ટ. એના કરતાં વધારે અંતરે પણ જોઈ શકીએ છીએ આપણે. સમજાય છે? ક્લિયર? તો આ એક બાબત યાદ રાખશું. ચાલો હવે આપણે આગળ વધી છીએ થિયરીમાં. તો આપણી પાસે બે ઓપ્શન થાય મોટવણીનું સૂત્ર સાબિત કરવા માટે. એક વસ્તુ F ઉપર હોય ત્યારે અને એક F અને O ની વચ્ચે હોય ત્યારે. ચાલો પહેલા જ આપણે વાત કરી વસ્તુ જ્યારે F અને O ની વચ્ચે હોય ત્યારે. બહિર્ગોળ લેન્સ કીધો છે. ચાલો બહિર્ગોળ લેન્સ લઈ નાખી. આ બહિર્ગોળ લેન્સ, આ બહિર્ગોળ લેન્સની મુખ્ય અક્ષ, બહિર્ગોળ લેન્સનું આ ભૌમિતિક કેન્દ્ર એટલે કે જેને આપણે ઓપ્ટિકલ કેન્દ્ર O કહી છીએ. બરાબર? અહીંયા ધારો કે ક્યાંક તેનો F છે, કેપિટલ F એટલે મુખ્ય કેન્દ્ર. ચાલો F અને O ની વચ્ચે વસ્તુ છે. દાખલા તરીકે વસ્તુને અહીંયા મૂકેલી છે, વસ્તુની ઊંચાઈને આપણે h કહી દઈએ. ચાલો મારે આનું પ્રતિબિંબ મેળવવું છે તો તમને ખબર છે F અને O ની વચ્ચે વસ્તુ હોય તો એનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ માટે કઈ તરફ મળતું હતું? વસ્તુ હોય એ જ બાજુ મળતું. છતાં પણ આપણે સાબિત કરી. ચાલો એક સમાંતર કિરણ લીધું તો સમાંતર કિરણ હોય તો એ F માંથી પસાર થાય, આપણને ખબર જ છે. તો આ F માંથી પસાર થઈ ગયું અને બીજું O માંથી પસાર કરશો તો તમે જોઈ શકો આ બંને કિરણો વચ્ચેનું અંતર વધતું જાય. એટલે અનંત અંતરે પણ આ કિરણો ભેગા નહીં થાય અને આપણી આંખ અહીંયા જ હોય. બરાબર છે? એટલે કે જોવાવાળો જે વ્યક્તિ રહ્યો આ અવલોકનકાર છે. તો એને વસ્તુનું પ્રતિબિંબ દેખાશે નહીં. એટલે આપણે શું કરવું પડશે? આ કિરણોને પાછળ તરફ લંબાવવા પડશે. અહીંયા કિરણો ભેગા થયા એટલે આ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા મળશે H'. એટલે કે સાદા માઇક્રોસ્કોપ વડે વસ્તુનું જે પ્રતિબિંબ મળે એ કેવું મળે? આભાસી. જો તો પાછળ તરફ લંબાવવું પડે. આભાસી હોય એટલે સીધું અને વસ્તુ કરતાં મોટું. એટલે કે સાદા માઇક્રોસ્કોપનો હેતુ શું? તો કે વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત એટલે કે મોટું મેળવવા માટેનો છે. એટલે આને હેતુ લખવું હોય તો હેતુ આપણે અહીંયા લખી નાખશું કે એનો હેતુ શું છે? તો કે વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તુ અને વિવર્ધિત એટલે મોટું મેળવવાનો છે. કમ્પ્લીટ? ક્લિયર થઈ ગયું? ચાલો F અને O ની વચ્ચે વસ્તુ હોય તો આ તમારા માટે U અંતર થાય. બરાબર? આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ શું કામ કરી? માઇક્રો એટલે ઝીણું સ્કોપ. એટલે જો જ્યારે સૂક્ષ્મ વસ્તુ છે એને આપણે નજીક બિંદુ અંતરે જોઈ શકતા નથી આરામદાયક અને સ્પષ્ટ. એટલે એવી વસ્તુને મોટી અને આરામદાયક રીતે જોઈ શકે. એટલે કે એ d જેટલા અંતરે એ પ્રતિબિંબ આપણને આપે તો આપણે આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકીએ.
અર્થ સમજાણો? આનો અર્થ એવો થયો કે આ વસ્તુ રહી એ ડી અંતરે તો નથી, એકદમ સૂક્ષ્મ છે. એટલે માઇક્રોસ્કોપ કામ શું કરે તો કે એ વસ્તુનું પ્રતિબિંબ તમને ડી જેટલા અંતરે આપશે. ડી જેટલા અંતરે હોય એટલે સ્પષ્ટ અને આરામદાયક આપણે જોઈ શકીએ. એટલે આ માઇક્રોસ્કોપ જ છે. એક લેન્સ કે જેની કેન્દ્ર લંબાઈ ખૂબ નાની હોય એવો બહિર્ગોળ લેન્સ લીધો તો અહીંયાથી આ અંતર યુ એને હું વી તો કહી જ શકું, બરાબર છે. વી બરાબર -d કહી શકું. આ સમજાઈ ગયું? આ કમ્પ્લીટ? રેડી? તો વી બરાબર -d અથવા તો ખાલી ડી રાખો ચાલો, બરાબર છે. આ બાજુ અંતર છે ડી, આ અંતર છે અહીંયાથી આટલું છે એ યુ અંતર. આટલી ખબર પડી ગઈ પહેલા? કમ્પ્લીટ. ચાલો હવે આપણે આના માટે આપણે મોટવણીનું સૂત્ર મેળવીએ. તો આમાં શું લખશો કે અહીં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વસ્તુને એફ અને ઓ ની વચ્ચે મૂકેલી છે, જેનું પ્રતિબિંબ બહિર્ગોળ લેન્સ વડે અથવા તો સાદા માઇક્રોસ્કોપ વડે ડી જેટલા અંતરે વસ્તુ તરફ જ મળે છે, જે આભાસી ચતુ અને વિવર્ધિત છે. હવે આ કેસમાં આપણે મોટવણી મેળવી. ચાલો તો મોટવણી m બરાબર, ચાલો મોટવણી m નું સૂત્ર લેન્સ માટે શું છે? બે સૂત્ર છે, h ડેશ ના છેદમાં h બરાબર v બાય u. જો લેન્સમાં માઇનસ ન આવતા યાદ કરો. ચાલો તો હું આ સૂત્ર લઉં તો ચાલશે, m બરાબર v બાય u. ચાલો v આ જો 1/u દેખાય તો લેન્સ માટે તમને ખબર છે, લેન્સ માટે આવું સૂત્ર છે -1/u પ્લસ 1/v બરાબર 1/f. તો આના ઉપરથી મારે 1/u ની કિંમત જોતી હોય તો 1/u ની કિંમત જોતી હોય તો શું કરાય? 1/u ના બાજુ લઈ જાઓ એટલે 1/u પ્લસ થઈ ગયા, 1/u પ્લસ f આ બાજુ ઉતરે એટલે v તો હતા જ, v તો પ્લસ જ છે, f આવે એટલે f માઇનસ થઈ ગયા, બરાબર. તો 1/u બરાબર થઈ ગયું કિંમત તમારી 1/v માઇનસ 1/f. હાલો કમ્પ્લીટ. ચાલો v ની અંદર ગુણી નાખો તો v ના છેદમાં v માઇનસ v ના છેદમાં f. ચાલો આપો સાદરૂપ તો શું થઈ જશે? v કેન્સલ 1 માઇનસ v ના છેદમાં f. મેં તમને શું કીધું? સંજ્ઞા પદ્ધતિ સૌથી છેલ્લે વાપરવાની, આપણે અહીંયા જ વાપરશું છેલ્લે જ, એટલે જ મેં શરૂઆતમાં ન વાપરી, બરાબર છે. થિયરીમાં મેં તમને કીધું સૌથી છેલ્લે. આપણું આ સૂત્ર નથી, આપણું સૂત્ર કંઈક હજી અલગ બાકી છે, બરાબર. ધારો કે બહિર્ગોળ લેન્સની f છે અને હવે આપણે લખશું સંજ્ઞા પદ્ધતિ વાપરતા, સંજ્ઞા પદ્ધતિ વાપરતા તો m બરાબર સૂત્ર આવું થઈ ગયું, એકમાં તો ન હોય. v ની વેલ્યુ કેટલી થાય? d જેટલી, પણ સંજ્ઞા પદ્ધતિ વાપરવાની કીધી -d જેટલી. આ માઇનસ તો હતા, આ -d થઈ ગયા છેદમાં f. બહિર્ગોળ લેન્સ માટે f તો પ્લસ જ હોય તો કિંમત શું મળી? 1. હવે કાઉન્સ નહીં કરો ચાલશે, બરાબર. 1 ઓછે ઓછે પ્લસ d બાય f. આપણે આ સૂત્ર જોતું હતું, બરાબર. આ મોટવણીનું સૂત્ર મળ્યું જે સાદા માઇક્રોસ્કોપ માટે મોટવણીનું સૂત્ર છે. ખબર પડી મિત્રો? બે કેસ છે, f ઉપર એ વસ્તુ હોય, f અને o ની વચ્ચે હોય. પેલો કેસ આપણે તો f અને o ની વચ્ચે હોય, f અને o ની વચ્ચે વસ્તુ મૂકી તો આપણને પ્રતિબિંબ મેળવતા આવડે જ છે. બે કિરણો લઈ લીધા સમાંતર, તો f માંથી o માંથી આ બે કિરણો ક્યારે ભેગા ન થાય? પાછળ તરફ લંબાયું. અને માઇક્રોસ્કોપ કામ શું કરે? માઇક્રોસ્કોપ આટલું જ કામ કરે, એ વસ્તુને ડી જેટલા અંતરે તમને આપે. ડી જેટલું અંતર એટલે સ્પષ્ટ અને આરામદાયક દેખાય. આપણે સ્પષ્ટ અને આરામદાયક નહોતું દેખાતું એટલે તો આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરી. જો સ્પષ્ટ અને આરામદાયક દેખાતું હોત તો આપણે ક્યારેય માઇક્રોસ્કોપનો ઉપયોગ કરે નહીં. હજી આપણને આ પહેલા કેસમાં સૂત્ર મળ્યું, બરાબર છે. હવે આપણે બીજો કેસ બાકી છે, f ઉપર હોય તો શું થાય? ચાલો એવો કેસ જોઈએ. આટલું ક્લિયર થઈ ગયું. આ એક મોટવણીનું સૂત્ર આપણે યાદ રાખશું. સીધું કહી શકાય કે d અને f ઉપર આધાર રાખે છે, બરાબર. ચાલો ત્યાર પછી f અને o ની વચ્ચે હોય. હવે f ઉપર હોય ત્યારે તો આટલું કાઢી નાખું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. ચાલો હવે f ઉપર જ હોય તો શું થાય? f પર હોય ત્યારે, બરાબર સમજો. હું એક એવો કેસ લઉં, દાખલા તરીકે જો તમને સીધી જ રીતે મતલબ
માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યા વગર જ વસ્તુ તમને સ્પષ્ટ અને આરામદાયક દેખાતી હોય, એટલે કે વસ્તુ ડી જેટલા જ અંતરે હોય, ડી જેટલા, કેપિટલ ડી જેટલા, તો તમારે માઇક્રોસ્કોપ વાપરવાની જરૂર જ નથી. કેમ? એનો અર્થ છે સ્પષ્ટ અને આરામદાયક દેખાય જ છે. તો એવો એક કેસ લઉં હું. દાખલા તરીકે અહીંયા વસ્તુ છે, h ઊંચાઈની વસ્તુ છે, બરાબર, અને અહીંયા તમારી આંખ છે, આ અવલોકનકાર છે, બરાબર, અવલોકનકાર. તો આમાંથી કિરણો તો આવતા હોય, હું કિરણ ન દોરતો, હું માત્ર ખાલી એક લાઈન દોરું છું એટલે તમને ખબર પડે. મારે કાંઈક ત્રિકોણ બનાવવો છે, બરાબર, આ વસ્તુ જ છે. વસ્તુને હું આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકું છું. એનો અર્થ એવો થયો કે મારાથી અહીંયા સુધીનું અંતર આ કેપિટલ ડી જેટલું કહેવાય. બોલો હા કે ના? હું માઇક્રોસ્કોપનો ઉપયોગ કર્યા વગર જ વસ્તુને આરામદાયક અને સ્પષ્ટ જોઈ શકું છું. તો એનો અર્થ એવો થાય કે આ ડી જેટલું અંતર હોય અને આ વસ્તુએ બનાવેલો ખૂણો, ઓબ્જેક્ટે બનાવેલો ખૂણો, એટલે હું એ ખૂણાને, આ ખૂણાને થીટા ઓ, ઓબ્જેક્ટ વડે બનાવેલો ખૂણો, તો આપણે કોઈ માઇક્રોસ્કોપની જરૂર નથી, બરાબર. બીજી બાબત, પણ આ વસ્તુ રહી એફ ઉપર જ હોય તો આપને વસ્તુ સ્પષ્ટ અને આરામદાયક નથી દેખાતી, અને આપણે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરીએ અને માઇક્રોસ્કોપમાં એ વસ્તુને એફ ઉપર જ મૂકેલી હોય તો ચાલો તો એવી આકૃતિ દોરીએ આપણે. આ બહિર્ગોળ લેન્સ થઈ ગયો, બરાબર છે. મુખ્ય અક્ષ દાખલા તરીકે અહીંયા જ વસ્તુ છે એફ ઉપર, ચાલો એફ ઉપર જ વસ્તુ મૂકી દીધી મેં, એ જ ઊંચાઈની, બરાબર. તો આ અંતર તમારા માટે થઈ ગયું યુ બરાબર એફ. હું સંજ્ઞા પદ્ધતિ અહીંયા નહીં, છેલ્લે જ વાપરીશ, જરૂર પડશે તો જ, નહીતર નથી વાપરવાની, બરાબર. આપણી આંખ તો અહીંયા છે. ચાલો બે કિરણ ગયો, આ એક સમાંતર લીધું, સમાંતર લીધું હોય તો અહીંયા કંઈક એફ ડેશ હશે, તો એફ ડેશમાંથી પસાર થઈ જાય. એક આ ઓમાંથી પસાર કરો, સમાંતર નીકળી જશે, બરાબર છે. આનો અર્થ એવો થયો કે અહીંયા આપણે અવલોકનકાર છે, નજીક જ છે હો, આ લેન્સની નજીક જ રાખેલો અવલોકનકાર. એટલે અવલોકનકાર, જો આ કિરણો સમાંતર છે, આનો અર્થ એવો થાય કે આ કિરણો અનંત અંતરે ભેગા થાય છે, એટલે હું પાછળ તરફ લંબાવું, મતલબ આ અનંત અંતરે જ ભેગા થાય છે અહીંયા કે, કારણ કે સમાંતર કિરણો, જો સમાંતર કિરણો છે એટલે આ કિરણો અનંત અંતરે ભેગા થશે. રેડી? એટલે આ અનંત અંતરે જ્યાં કંઈક દાખલા તરીકે આવડી મોટી વસ્તુ હોય છે અનંત અંતરે, તો એ વસ્તુ વડે અહીંયા લેન્સ પાસે જે ખૂણો બનશે એને કહી દો થીટા આઈ, ઇમેજ. ઇમેજ વડે બનતો ખૂણો. આપણે બે કેસ લીધા, એફ અને ઓની વચ્ચે હોય તો શું થાય, એફ ઉપર હોય તો શું થાય, અને વસ્તુ દાખલા તરીકે ડાયરેક્ટ સ્પષ્ટ અને આરામદાયક દેખાતી હોય તો ક્યાં કઈ જરૂર જ છે. આટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે જ્યારે આપણે એફ ઉપર વસ્તુ હોય ને ત્યારે આપણે કોણીય મોટવણીની મદદથી આપણે સૂત્ર ધારીશું. કોણીય મોટવણી. કોણીય મોટવણીનો અર્થ શું થાય પહેલા સમજી લો. ચાલો કોણીય મોટવણી, એને પણ આપણે એમ વડે જ દર્શાવશું. કોણીય મોટવણી બરાબર સૂત્ર આવતા પ્રતિબિંબે બનાવેલો ખૂણો છેદમાં વસ્તુએ બનાવેલો ખૂણો, બરાબર. જો મોટવણીના જેટલા સૂત્ર આવે ને, ઉપર પ્રતિબિંબ, નીચે વસ્તુ, પછી ઊંચાઈ હોય ને, ઊંચાઈ હોય, અંતર હોય કે ખૂણા હોય, પ્રતિબિંબની ઊંચાઈ, વસ્તુની ઊંચાઈ, પ્રતિબિંબ અંતર, વસ્તુ અંતર, પ્રતિબિંબ એ બનાવેલો ખૂણો, વસ્તુએ બનાવેલો ખૂણો. લાઈટ થઈ? એટલે મોટવણીના જેટલા પણ સૂત્ર આવે, સૂત્ર તો આ જ સ્વરૂપમાં આવે. રેડી? ચાલો હવે જો તો મોટવણીને હું એમ કહી દઉં તો એમ બરાબર પ્રતિબિંબ કેટલો ખૂણો બનાવે, આ તો વસ્તુ છે, પ્રતિબિંબ આ રહ્યું, પ્રતિબિંબ આ છે ને એ કેટલો ખૂણો બનાવે, એટલે કે લેન્સ પાસે થીટા આઈ, થીટા આઈ જેટલો. વસ્તુ કેટલો ખૂણો બનાવે, વસ્તુ આઈ રહી અહીંયા જ છે, વસ્તુ અહીંયા થીટા ઓ જેટલો ખૂણો બનાવે. હવે જો પ્રશ્ન થાય કે સાહેબ વસ્તુ જો તો આઈ રહી, વસ્તુ તો થીટા આઈ જેટલો ખૂણો બનાવે, તો સાહેબ આનો અર્થ શું થયો લેન્સનો? એ લેન્સ માત્ર એટલું જ કામ કરે, લેન્સ બરાબર સમજો. લેન્સ શું કામ કરે? લેન્સનું કામ જ એટલું છે, માત્ર તમને ડી જેટલા અંતરે પ્રતિબિંબ લાવી દે, ગમે ત્યાં હોય તો. અર્થ સમજાણો? એટલે કે આ વસ્તુનું કદાચ અહીંયા મૂકું તો ખૂણો આટલો જ રહે, આને મૂકો, કારણ કે આ વસ્તુને આગળ પાછળ જ કરે એટલે એ પ્રતિબિંબ નાનું મોટું થતું જાય. આ લાઈન તો એમ જ રહે. અર્થ સમજાણો? અહીંયા હોય જગ્યા અહીંયા હોય, પ્રતિબિંબ અહીંયા હોય તો ખૂણો આટલો જ બને. એટલે વસ્તુએ જે મેઇન ખૂણો બનાવેલો એ ખૂણો આ લેવાનો થાય. અર્થ સમજાણો કે ન સમજાણો? રેડી? એટલે આ તો માત્ર આગળ પાછળ કરે, એટલે પ્રતિબિંબે, કારણ કે આ શું કરે, પ્રતિબિંબને એડજસ્ટ કરે.
વસ્તુ તો જે છે અહીંયા તો છે જ. આ પ્રતિબિંબને એડજસ્ટ કરે કઈ જગ્યાએ ડી જેટલા અંતરે. એટલે આના માટે ડી થાય તમારો ઇન્ફાઇનાઇટ. પણ આપણે ઇન્ફાઇનાઇટ નહીં કે જે અંતરે સ્પષ્ટ દેખાય એને આપણે ડી વડે દર્શાવીએ. બરાબર. ચાલો તો આપણે આ સમીકરણમાં કિંમત શોધવાની છે, મૂકવાની છે. થીટા આઈ અને થીટા ઓ. થીટા ઓ ક્યાં છે? આકૃતિ A માં અને આકૃતિ B કહી દો. આકૃતિ B, આકૃતિ A સાઈડમાં ન લખતા, તમે નીચે લખજો આકૃતિ A. ચાલો તો આકૃતિ A માં, આકૃતિ A માં ચાલો કયું વિધેય? જો આ ખૂણો ખબર છે, એની સામેની બાજુ ના પાસેની બાજુ tan વિધેય. ચાલો tan થીટા 0 બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ tan થીટા 0 બરાબર થીટા 0 લખો. ખૂણા ખૂબ નાના હોય, આ ચેપ્ટરમાં કીધું છે. સામેની બાજુ એટલે h, પાસેની બાજુ એટલે d. સંજ્ઞા પદ્ધતિ સૌથી છેલ્લે. જવાબ આવી જાય તો વાપરવાની જરૂર નથી, જવાબ નથી આવતો તો વાપરી નાખશો, કારણ કે ખૂણા નાના હોવાથી. સમીકરણ 2 બરાબર. ચાલો થીટા ઓ મળી ગયા. હવે થીટા આઈ મેળવવા છે તો આકૃતિ B. ચાલો આકૃતિ B માં tan થીટા આઈ જો તો tan જ વિધેય લઈ શકાય. સામેની બાજુ પાસેની બાજુ આ બે બાજુ ખબર જ છે. સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો tan થીટા આઈ બરાબર થીટા આઈ. સામેની બાજુ થાય h, પાસેની બાજુ થશે f, કારણ કે ખૂણા નાના. ખબર પડી? ચાલો તો હવે 2 અને 3 બંનેની કિંમત થીટા આઈ અને થીટા ઓ ની કિંમત મળી જાય. આપણે સમીકરણ 1 માં કિંમત મૂકતા, સમીકરણ 1 માં કિંમત મૂકતા એટલે કે તો m બરાબર થીટા આઈ છેદમાં થીટા ઓ હતા. થીટા આઈ ની કિંમત આઈ રહી h બાય f આખાઈના છેદમાં થીટા ઓ h બાય d. કોઈને પ્રશ્ન નથી થતો કે સાહેબ આ તો તમે પ્રતિબિંબ આ તો વસ્તુ જ છે. આ આકૃતિ શેની હતી? તમને સ્પષ્ટ દેખાતું હોય તો લેન્સ માઇક્રોસ્કોપ વાપરવાની જરૂર નથી. પરંતુ તમને વસ્તુ સ્પષ્ટ નથી દેખાતી તો જ તમે બહિર્ગોળ લેન્સ એટલે કે માઇક્રોસ્કોપનો ઉપયોગ કરશો. તો ઈ માઇક્રોસ્કોપ વડે આ વસ્તુનું પ્રતિબિંબ તો અનંત અંતરે જ રચાશે. રેડી? ચાલો તો બીજું, પહેલું અને ત્રીજું કેન્સર. છેદનો છેદ ઉપર d/f સૂત્ર મળી ગયું. તેથી મોટવણીનું સૂત્ર મળ્યું d/f મળી ગયું. તો આપણે સંજ્ઞા પદ્ધતિ વાપરવાની જરૂર નથી. જે અનંત અંતરે પ્રતિબિંબ રચાય, અનંત અંતરે રચાતા પ્રતિબિંબ માટેનું પ્રતિબિંબ માટે માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર છે. માઇક્રોસ્કોપની મોટવણીનું સૂત્ર છે. એટલે એમ કહી શકાય જો બે કેસ થયા, બે કેસ જ પાડી દેવાના, કઈ નહીં, એકદમ સરળ છે. માત્ર સમજીને યાદ રાખો એટલે અઘરું નથી, એકદમ સરળ છે. તારવણી પણ સરળ છે અને ગણતરી પણ. બરાબર. બીજું, આ સૂત્ર ક્યારે લાગુ પડે? વસ્તુ f ઉપર હોય એટલે કે પ્રતિબિંબ અનંત અંતરે રચાય ત્યારે. અને આગળનું સૂત્ર આવ્યું 1 + d/f. એનો અર્થ શું થયો કે વસ્તુને જ્યારે f અને o ની વચ્ચે મૂકી હોય ત્યારે. બરાબર. એટલે જ્યારે પણ સાદું માઇક્રોસ્કોપ આવે ત્યારે તમારે આ સૂત્ર આવે મોટવણીનું, અથવા તો m બરાબર 1 + d/f. બીજી એક ખાસ બાબત, માનવ આંખ રહી એને પણ સાદું માઇક્રોસ્કોપ કહેવાય. ખાસ યાદ રાખશું. ઘણી વખત દાખલામાં MCQમાં માનવ આંખ એવો શબ્દ, કારણ કે આંખની અંદર બહિર્ગોળ લેન્સ જ છે. બહિર્ગોળ લેન્સ છે. બહિર્ગોળ લેન્સ ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો, એટલે એને આપણે સાદું માઇક્રોસ્કોપ ગણી શકીએ. એટલે માનવ આંખ એક પ્રકારનો બહિર્ગોળ લેન્સ છે, એટલે આપણે એને સાદું માઇક્રોસ્કોપ ગણી શકીએ. એટલે ઘણીવાર રકમમાં સાદું માઇક્રોસ્કોપ શબ્દ ન વાપરે, માનવ આંખ શબ્દ વાપરી દે. તો આપણે બંને સૂત્ર છે જ. બરાબર છે? ક્લિયર થઈ ગયું? આ સૂત્ર આંખ રહી એ બહિર્ગોળ લેન્સની ખૂબ જ નજીક હોય ત્યારે જ આ સૂત્ર લાગુ પડે. બરાબર. પરંતુ આંખ દૂર રાખેલી હોય, જો જી નીટ માટે ખાસ, જી નીટ ગુજકેટ માટે ખાસ, આંખ અને લેન્સ આ કેસ હોય કે આના પહેલાનો કેસ હોય, આંખ અને લેન્સ ખૂબ જ નજીક હોય ત્યારે જ આ બંને સૂત્ર લાગુ પડે, d/f અને 1 + d/f. પરંતુ આંખ અને લેન્સની વચ્ચે, જો આંખ અને લેન્સ વચ્ચે એ જેટલું અંતર હોય, એ જેટલું અંતર, તો પહેલો કેસ હતો ને, પહેલો કેસ એમાં મોટવણીનું સૂત્ર હોય 1 + d - a/f.
અને બીજો કેસ એટલે આ કેસ, એમાં મોટવણીનું સૂત્ર આવે d - a/f. આટલું સમજાઈ ગયું? 1 + d - a છેદમાં f. અને નીચે બીજા કેસમાં m બરાબર d - a. આ યાદ રાખજો, બરાબર? કારણ કે અંતર તો લેન્સથી ગણવાના હોય, એટલે આ અંતરને તમે d કહો, પણ આ જ અંતર a જેટલું છે એટલે લેન્સથી ગણવાનું થાય અંતર. તો આટલા d નહીં, તો આખું જે d છે એમાંથી a જેટલું બાદ કરો એટલે આટલું અંતર જ આવે. ખબર પડી જાય કમ્પ્લીટ? તો આ સૂત્ર જે નીટ ગુજકેટ માટે આપણે ખાસ તૈયાર કરો. ચાલો ત્યાર પછી એક સ્વાધ્યાયનો નાનો એવો દાખલો લઈએ આપણે, બરાબર? ચાલો જો સ્વાધ્યાયનો દાખલા નંબર આપણે 1 થી 10 દાખલા પૂર્ણ કરી નાખેલા છે. ત્યારબાદ ના 7 સંયુક્ત માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપના દાખલા છે. ચાલો દાખલા નંબર સ્વાધ્યાયનો દાખલા નંબર 9.19 બરાબર છે. ચાલો જોતા જઈએ. 9.19 સોરી 9.20 દાખલા નંબર, બરાબર છે? 9.20 દાખલા નંબર જો એમાં કીધું છે વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખેલો. એક વસ્તુ છે, વસ્તુ દોર નાખી, આનાથી 90 સેન્ટીમીટર દૂર હોય, 90 સેન્ટીમીટર દૂર હોય, અહીંયા એક પડદો રાખી દીધો. આ પડદો છે, પડદો. આગળ વાંચો. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે આવેલા હોય એવા બે સ્થાન, 20 સેન્ટીમીટર અંતરે હોય એવા બે સ્થાન, બે જગ્યા, એ સ્થાન આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સને મૂકતા. દાખલા તરીકે એક જગ્યા આ છે, ખબર નથી, અહીંયા તમે એકવાર બહિર્ગોળ લેન્સને મૂકો અને અહીંયાથી જ 20 સેન્ટીમીટર અંતર હોય. દાખલા તરીકે એક જગ્યા અહીંયા છે, એટલે આ બે વચ્ચેનું અંતર તો 20 સેન્ટીમીટર થાય. કારણ કે 20 સેન્ટીમીટર અંતરે આવેલી બે સ્થાન ત્યાં વારાફરતી બહિર્ગોળ લેન્સને મૂકવાના. બે લેન્સને નથી મૂકવાના, એક જ લેન્સને વારાફરતી મૂકતા પ્રતિબિંબ આ જ પડદા ઉપર મળે. એટલે પ્રતિબિંબ તો અહીંયા પડદા ઉપર જ મળે. યાદ કરો, મેં જી નીટનો લેક્ચર લીધો ત્યારે મેં આવી થિયરી સમજાવી હતી કે ભાઈ એક વસ્તુ છે અને પડદો છે, વસ્તુ અને પડદા વચ્ચેનું જે અંતર હોય એને તમે કેપિટલ D વડે દર્શાવો છો. કેપિટલ D 90 સેન્ટીમીટર છે. આ અંતરને સ્મોલ d વડે દર્શાવો અને એમાં બે સ્થાન મળે. એક આ જગ્યા તો પણ પ્રતિબિંબ પડદા ઉપર, અને બીજી જગ્યા અહીંયા લેન્સને મૂકો તો પણ પ્રતિબિંબ પડદા ઉપર મળે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી? લેન્સની કેન્દ્ર લંબાઈ એટલે f શોધવાના કીધા છે. કેપિટલ D 90 સેન્ટીમીટર તમને આપેલા છે, બરાબર? અને સ્મોલ d 20 સેન્ટીમીટર જો, તો આપણે f શોધવાના છે, બરાબર? ચાલો જોતા જઈએ. તો મેં તમને લખાયું હતું, આપણે જાણીએ છીએ કે બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ, જો આવી પરિસ્થિતિ હોય તો એના માટેનું સ્પેશિયલ સૂત્ર તો મેં તમને લખાયું હતું, d² - સ્મોલ d² છેદમાં કેપિટલ 4D, બરાબર? આ સૂત્ર લખાયું હતું. તો મૂકી દો કિંમત. d ખબર છે તમને, સ્મોલ d ખબર છે, કેપિટલ D ખબર. જો આ 2 સેન્ટીમીટરમાં છે તો સીધો જવાબ સેન્ટીમીટરમાં આવશે. તો અહીંયાથી તમારે હોમવર્કમાં દાખલો ગણી રાખવાનો છે. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું.